શું તમે પણ સડસડાટ અંગ્રેજી બોલવા ઈચ્છો છો? જો જવાબ છે હા, તો ડેઇલી યુઝડ સ્પોકન ઇંગ્લિશ સેન્ટેન્સીસના દરેક ભાગના વિડીયો જોઈ અને સાથે બોલવાની પ્રેક્ટિસ કરો. નિયમિતપણે પ્રેક્ટિસ કરવાથી તમે પણ કોઈ પણ લોકો સાથે સરળતાથી અંગ્રેજી બોલી શકો છો. જહાજ મુંબઈ માટે રવાના થયું. The ship set for Bombay. તેઓએ વધારે મહેનતથી કામ કરવાનું નક્કી કર્યું. They resolved to work harder. તું યુરોપ ક્યારે જાય છે? When are you going to Europe? તને ફૂલોમાં રસ છે? Are you interested in flowers? તમારું વચન ન તોડો. Don't go back on your promise. તેણે તેવું કર્યું કે જેવું તેને કહ્યું હતું. He did it as he had been told. તેણે મારી જુવાનીનો ફાયદો ઉઠાવ્યો. He took advantage of my youth. તમે વિદેશમાં ક્યારથી છો? How long have you been abroad? મારાથી આ ઠંડી સહન નહીં થાય. I can't put up with this cold. મને લાગ્યું કે મારે તેની મદદ કરવી જોઈએ. I felt that I should help her. ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. The train ran off the tracks. આ રાડિકાનું 5મું પુસ્તક હતું. This was Radhika's 5th book. ઘટના ક્યારે બની? When did the accident happen? શું તું મને ચોરી કરતા શીખવીશ? Can you teach me how to steal? માફ કરજો, અહીં કોઈ બેઠેલું છે? Excuse me, is this seat taken? તેને મહેનત કરવાની ટેવ છે. He is accustomed to hard work. તે સમુદ્રની તરફ ચાલતો થયો. He was walking toward the sea. ગઈકાલનું વાતાવરણ કેવું હતું? How was the weather yesterday? હું રવિવારે કામે નથી જતો. I don't go to work on Sunday. આ રૂમમાં ટેબલ છે. There is a desk in this room. ખાતા પહેલા હાથ ધોઈ લો. Wash your hands before meals. અમારી સાથે રાતનું ભોજન કરશો? Will you join us for dinner? હું તમારો ફોન વાપરું? Could I use your phone? આ ટાપુ પર ઘણા ઓછા લોકો રહે છે. Few people live on this island. તેણે છોકરાની આંખમાં જોયું. He looked into the boy's eyes. તે સોમવારે ન્યુયોર્ક ગયો. He went to New York on Monday. હું મુસાફરી પર તેની સાથે ગયો. I accompanied him on the trip. મને નથી ખબર કે તેણી આવશે કે નહીં. I don't know if she will come.
મેં તેને મહિનાઓથી નથી જોયો. I have not seen him in months. તેણે તેના દેશનો ત્યાગ કર્યો. He abandoned his country. આપણે પાડોશીઓ સાથે પ્રેમપૂર્વક રહેવું જોઈએ. We should love our neighbors. તે તેને કંઈ પણ ન કહ્યું. You didn't tell him anything. તું તારા મમ્મી પપ્પા સાથે રહે છે. Do you live with your parents? અડધા સફરજન સડી ગયા છે. Half of apples are rotten. તેણે ઘણી મોંઘી વસ્તુઓ ખરીદી. He made many costly purchases. તે 3 કલાકમાં પાછો આવશે. He will return within 3 hours. માફ કરજો જો તમને હેરાન કર્યા હોય તો. I'm sorry if I disturb you. મારા વિચારથી તે વ્યાજબી નથી. I don't think it's reasonable. મારે બાળકને સુવડાવવું છે. I have to put the baby to bed. તેઓ સંગીત વિશે વાત કરે છે. They are talking about music. તેની કહેલી વાત અજીબ લાગે છે. What she says sounds strange. તારે ડોક્ટરને બોલાવવા પડશે. You must send for the doctor. તને યાદ છે તેણીએ શું કીધું હતું? Do you remember what she said? તેણે મારાથી હકીકત છુપાવી. He concealed the fact from me. તેણે માખણ બ્રેડ પર લગાવ્યું. He spread butter on the bread. મારાથી તેને નથી જોવાતો. I can't bear the sight of him. હું વધારે બાસ્કેટબોલ નથી જોતો. I don't watch much basketball. જો કે કાલ વરસાદ થઈ જાય. I hope that it's rain tomorrow.